ગાંધીનગરના પાલજ ગામમાં 700 વર્ષ જૂની હોળીની અનોખી પરંપરા. જ્યારે આખું ગુજરાત રંગોને ગુલાલથી હોળીની ઉજવણી કરતું હોય છે, ત્યારે ગાંધીનગર પાસે આવેલું પાલજ ગામ પોતાની એક અનોખી અને વિસ્મયકારી પરંપરા માટે જાણીતું છે. અહીં છેલ્લા 700 વર્ષથી પણ વધુ સમયથી ગ્રામજનો ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલી હોલિકા દહનનો ઉત્સવ ઉજવે છે. શું છે આ પરંપરા? પાલજ ગામમાં હોળીના દિવસે રાત્રે જ્યારે હોલિકા દહન કરવામાં આવે છે, ત્યારે તે અગ્નિ શાંત થયા બાદ તેના લાલચોળ અંગારાને એક લાંબા માર્ગ ક્યારીમાં પાથરવામાં આવે છે. આ ધગધગતા અંગારા પર ગામના નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધીના તમામ લોકો ખુલ્લા પગે અત્યંત સહજતાથી ચાલે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આટલી ગરમી હોવા છતાં કોઈના પણ પગમાં ફોલ્લા પડતા નથી કે કોઈ દાગતું નથી. પાલજની હોળી સાથે જોડાયેલી માન્યતા. આ અનોખી પરંપરા પાછળ ગ્રામજનોની અતૂટ શ્રદ્ધા અને કેટલીક પૌરાણિક માન્યતાઓ જોડાયેલ છે. ગામની સુરક્ષાની માન્યતા. એવી લોકવાયકા છે કે આ રીતે અંગારા પર ચાલવાથી ગામ પર આવતી તમામ આફતો ટળે છે અને આખું વર્ષ સુખ શાંતિ જળવાઈ રહે છે. લોકો માને છે કે હોળીની પવિત્ર જ્વાળા અને ત્યારબાદ અંગારા પર ચાલવાથી શરીરમાં રહેલો રોગ દૂર થાય છે. અનેક શ્રદ્ધાળુઓ પોતાની કોઈ ખાસ બાધા કે માનતા પૂર્ણ કરવા માટે પણ આ અગ્નિપથ પર ચાલે છે. આ પરંપરા ભક્ત પ્રહલાદની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવે છે. જેવી રીતે પ્રહલાદ અગ્નિમાં સુરક્ષિત રહ્યા, તેવી જ રીતે ભગવાન તેમની રક્ષા કરે છે, તેવી ગ્રામજનોની શ્રદ્ધા છે. અમારા પૂર્વજોના સમયથી આ પરંપરા ચાલી આવે છે. આ માત્ર પરંપરા જ નથી, પણ અમારા ઈષ્ટદેવ પ્રત્યેની અતૂટ આસ્થા છે. આજે પણ વિજ્ઞાનના આ ચમત્કાર સામે નતમસ્તક છે, તેમ ગામના વડીલ જણાવી રહ્યા છે. દર વર્ષે આ દ્રશ્ય જોવા માટે માત્ર આસપાસના ગામડાઓ નહીં, પણ દૂર દૂરથી લોકો અને સંશોધકો પણ ઉમટી પડે છે. વિજ્ઞાન ભલે અને માનસિક દ્રઢતા કે અન્ય કોઈ કારણ ગણાવતું હોય, પણ પાલજ ગામના લોકો માટે તો આ તેમનો ભક્તિના બળનો વિજય છે. Gracias.